ઉત્તરાયણ પર્વે પતંગના કાતિલ દોરાથી ઘવાયેલા અસંખ્ય પક્ષીઓના મોત નિપજ્યા છે, જ્યારે ઘવાયેલા પક્ષીઓને હાલ શહેરની જીવદયા સંસ્થાઓ દ્વારા સારવાર અપાઈ રહી છે. ઉત્તરાયણ પર્વે પતંગના કાતિલ દોરાથી અસંખ્ય પક્ષીઓને ઈજાઓ પહોંચી છે, ત્યારે કેટલાક પક્ષીઓ તો મોતને ભેટ્યા છે. ત્યારે કાતિલ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓ માટે શહેરમાં કાર્યરત વિવિધ જીવદયા સંસ્થાઓ ઘવાયેલા પક્ષીઓની સારવાર કરી રહી છે. ત્યારે શહેરના મજુરા ગેટ વિસ્તારમાં આવેલ દયાળજી આશ્રમ ખાતે પ્રયાસ સંસ્થા દ્વારા ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે. હું દર્શન દેસાઈ છું, પ્રયાસ ટીમ એન્વાયરમેન્ટ તરફથી. અત્યાર સુધીમાં કેટલા પક્ષીઓ ઘાયલ થયા છે ને તમારી પાસે કેટલા ગેટ થયા છે, પૂરી વિગત. આ વખતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સંકલનમાં શહેરની જાણીતી બધી સંસ્થાઓ એક જગ્યાએ મળીને સંકલનમાં કામ કર્યું છે, અને એમાં ગઈકાલ સુધી બધું મળીને 900 જેટલા ઘાયલ પક્ષીઓ માટેના કોલ મળ્યા છે, અને એમાં 90% જેટલા પક્ષીઓને બચાવવામાં સફળતા મળી છે, અને 10% જેટલા પક્ષીઓના ડેથ થયા છે. તમારા વોલન્ટિયર કઈ જગ્યા છે ને કેટલા આ વખતે લગભગ 500 જેટલા સ્વયંસેવકો અલગ અલગ એરિયામાં ઇન્ટરનેટ સિસ્ટમ અને મોબાઈલ સિસ્ટમની GPS લોકેશનની મદદથી સંકલનમાં કામ કરી રહ્યા છે, જેનાથી કારણે જ્યાં જે જગ્યા પરથી ઘાયલ પક્ષીનો ફોન આવ્યો હોય એને ઝડપી જ્યાં બચાવી લેવાય અને નજીકના જ સારવાર કેન્દ્રમાં મોકલી દેવામાં આવે ટ્રીટમેન્ટ માટે. અહીં જે એક કંટ્રોલ રૂમ સાથે જે ટ્રીટમેન્ટ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, તેમાં 6 વેટરનરી સર્જન્સ છે, જે લોકો દાંતીવાડા યુનિવર્સિટી આવ્યા છે. દયાળજી કેળવણી મંડળ તરફથી અમને એક સરસ શહેરના સેન્ટરમાં એક એવી લોકેશન મળી છે કે જેના કારણે બધાને અહીં પક્ષીઓ લાવવામાં સરળતા પડે છે, અને એક ICU ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ગેસ એનેસ્થેશિયા, ઓક્સિજનની મદદથી પક્ષીઓને સારવાર થઈ રહી છે. સર્જરી કરવામાં આવી રહી છે, લગભગ રોજની 150ની ઉપરાંત સર્જરી થાય છે. એ સર્જરી કરેલા પક્ષીઓને હીલ થવા માટે એક મોટા શેલ્ટરમાં લઈ જવામાં આવી રહ્યા છે. વિદેશી પક્ષીઓનું પણ આવી રહ્યા છે, સમડી, ઘુવડ, ચામડચીટા એવા પણ અમુક હદે ઘાયલ થઈને આવી રહ્યા છે. કુંજ પક્ષી આવ્યું છે ગઈકાલે રાત્રે, કે જેની એક ડાબી પાંખ કપાઈ ગઈ છે, એને પણ બચાવી લેવામાં આવ્યા છે. તો ઓવરઓલ આ સારા સંકલન અને સુવિધાને કારણે અને સ્વયંસેવકોની મહેનતને કારણે આ વખતે ઘણું સારું રિઝલ્ટ જોવા મળી રહ્યું છે. ઉત્તરાયણ પછી કેબલ વાયર ઉપર જે દોરા લટકતા હોય છે, એમાં જે પક્ષીઓ ફસાય છે એ બચાવવામાં અમને બહુ મહેનત પડતી હતી, કારણ કે એ જગ્યાએ પહોંચવું, અને કારણ કે કેબલ વાયર 11 માળના બિલ્ડિંગ પરથી લટકતો હતો, એને બહુ અઘરું પડતું હતું કામ. આમ તો અમારી એક્સપર્ટ ટીમ છે જે ઝાડ પર ને બિલ્ડિંગને લાગીને જે લટકતા પક્ષીઓ હોય એને તો એ રેપલિંગની મદદથી કાઢી લે, પરંતુ આ જે બિલ્ડિંગની વચ્ચે હોય તેના માટે પ્રયાસ ટીમના વોલન્ટિયર્સની એક એન્જિનિયર લોકોની ટીમે એક નવીન રોબોટ બનાવ્યો છે, કે જેની મદદથી એ લોકો એ દોરા કાપીને પક્ષીને બચાવી રહ્યા છે. તો આ એક નવીનતા એડ કરી છે. એ સિવાય જે કંટ્રોલ રૂમ છે એમાં બધાના સંકલન માટે એક મોબાઈલ એપ બનાવવામાં આવી છે, કે જેના મદદથી લગભગ 20 કે 30 સેકન્ડમાં જ નજીકના વોલન્ટિયર્સને ખબર પડી જાય કે મારે ક્યાં જવાનું છે. તો આ રીતે એક અમે પણ પોતાની એક જે અનેક ઇનોવેશન છે એમાં એડ કરતા રહીએ છીએ, જેના કારણે આપણે વધારે જલ્દી પક્ષીઓને સારી રીતે બચાવી શકીએ. મિત્રો, ઉત્તરાયણ પતી ગઈ છે અને એટલા બધા ઘાયલ પક્ષીઓ આવ્યા છે, એની સારવાર અમે કરી રહ્યા છે, પરંતુ હવે કોઈ ઘાયલ ન થાય અને કોઈ મનુષ્યની પણ જાન ન જાય એના કારણે જે લટકતા દોરાઓ છે એ આપણે આપણી નજીકના વિસ્તારમાંથી કાઢી લઈએ. તમે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું એક સ્વચ્છતા કેમ્પેન પણ લઈ લો, કે એના કારણે કે પોતાની એક ઇનોવેશન લઈ લો, કે જેના કારણે તમારા આજુબાજુના રસ્તે લટકતા દોરાઓ જો કાઢવાથી કોઈનો જીવ બચતો હોય તો એના જેવું પુણ્યનું કામ કોઈ નથી. ત્યારે દર વર્ષે વારંવાર લોકોને કાચવાળી દોરી નહીં ઘસાવવા માટે અપીલ કરાય છે, છતાં પણ લોકો કાતિલ દોરી ઘસાવીને પક્ષીઓના જીવ લઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.